રાજેશ્રી થિયેટર પાસે મલેકની વાડીમાં હરીશ મારુ નામનો એક વૃદ્ધ લગાતાર દરરોજ અલગ અલગ કૂતરીઓ પર રેપ કરે છે, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરે છે. ઘટનામાં તો અત્યારે 70-75 વર્ષનો માણસ છે જે રોજ લિટરલી ડોગ પર કૂતરીઓ પર રેપ જ કરે છે. એનું નામ છે હરીશ મારુ. સુરતમાંથી ચોંકાવનારી વિગતો બહાર આવી છે અને જેમાં આશરે 70 વર્ષનો એક વ્યક્તિ કે જે નાના બાળકો તો ઠીક છે, અત્યાર સુધી આપણને નાના બાળકો કોઈ યુવાન છોકરીઓ દેખાતી હોય તો હજી આપણે સમજીએ, પણ આ 70 વર્ષનો વૃદ્ધ કે તેને પોતાના 5 બાળકો છે અને તેમના ઘરે પણ બાળકો છે. આવો 70 વર્ષનો એક વૃદ્ધ વ્યક્તિ કે જે ગલીમાં રહેતી કૂતરીઓ કે જેની સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય કરતો હતો અને એ ઘણા સમયથી કરતો હતો ને તે શેરીના લોકો જોઈ ગયા. તેમણે આ વ્યક્તિ બીજી વખત આવું ના કરે અને આની જેવા બીજા જે ખરાબ કૃત્ય કરતા અને ખરાબ માનસપટ ધરાવતા લોકો આવા કાર્ય ન કરે એટલા માટે થઈને જાગૃત લોકોએ પોલીસ ફરિયાદ અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનની અંદર નોંધાવી છે અને અમુક લોકો સામે આવી અને પોતાના નામ પર જ આ FIR નોંધાવી છે અને આ વ્યક્તિની ઝડપથી ધરપકડ કરી અને લોકો એને પાઠ શીખવે અથવા પોલીસ દ્વારા એને પાઠ શીખવવામાં આવે, જેથી કરીને શેરીમાં રહેતા બીજા જે મૂંગા અબોલ પ્રાણીઓ છે તેમની સાથે આવા કૃત્ય કોઈ ન કરી શકે. એટલા માટે થઈને લોકોએ જાગૃત થઈને આ માહિતી શેર કરી છે અને પોલીસને પણ આની ઉપર કડક કાયદાઓ અને કડક પાઠ બનાવવાની વાત કરી છે. તમે આ વિડીયોની અંદર જોયું જ છે એ પ્રમાણે કે લોકો ખૂબ જ કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે, જે ઘણા સમયથી લિટરલી આવું જ કાર્ય કરી રહ્યો હતો. એટલા માટે થઈને લોકોએ અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનની અંદર આ ગલીના કૂતરાઓ સાથે ખરાબ કામ કરનાર વ્યક્તિની સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. મિત્રો, આપણી ચેનલ ઉપર હર હંમેશ આવા જ વિડીયો આવતા ને જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો. જો પ્રથમ વખત આપણી ચેનલ પર આવેલા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી દો, જેથી કરીને જ્યારે પણ આવી માહિતી શેર કરવામાં આવે ત્યારે તમને નોટિફિકેશન મળી રહે. તો મિત્રો, જય હિન્દ.